સુરત પહોંચીએ। સુરત લોકસભા ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભરી રહ્યા છે। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જઈ રહ્યા છે મુકેશ દલાલ। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઘરે પૂજા પાઠ થઈ છે। ફોર્મ ભરતા પહેલા સુરત બેઠક પર શક્તિ પ્રદર્શન। સાંસદ પૂર્વ સાંસદ હવે તો દર્શના જરદોશ શહેર ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહેશે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલીમાં પણ હાજર રહેશે। તો આપ જોઈ રહ્યા છો મુકેશ દલાલ। લોકસભાની ચૂંટણીને લઈને આજે સુરતના ભાજપના જે ઉમેદવાર છે મુકેશ દલાલ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે। આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે। જે મુકેશભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છો, શું કહેશો? આજે 12:39ના વિજય મુહૂર્તમાં ભારતીય જનતા પાર્ટીના આદેશ પ્રમાણે હું ફોર્મ ભરવા જઈ રહ્યો છું। સ્વાભાવિક છે કે આ મારા માટે ખૂબ શુભ કામ છે અને મારા માટે ખૂબ ગૌરવવંતું કામ છે કે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, આદરણીય CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે મારી પર પસંદગીનો કરસ ઢોળ્યો છે। કોંગ્રેસ સાથે કઈ રીતે ફાઇટ રહેશે? સુરત શહેર ભારતીય જનતા પાર્ટીનો ટ્રેડિશનલ ગઢ રહ્યો છે। સુરત શહેરમાં કોંગ્રેસ 0 છે, કોર્પોરેશનમાં 0 સીટ છે, ધારાસભામાં 0 સીટ છે, લોકસભામાં 0 સીટ છે। સ્વાભાવિક જ કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી। કોંગ્રેસ એની ડિપોઝિટ બચાવી લે તો પણ લોકોને અને મતદારોને મને આશ્ચર્ય થશે। મુકેશભાઈ, કઈ રીતે ઉમેદવારી ફોર્મ ભરવા જશે? કેટલા આપના સમર્થકો હશે? ચૂંટણી પંચની આચારસંહિતા એના કડક નિયમોનું પાલન કરવાનું છે। અમે ગઈકાલે અમારી વિશાળ વિજય સંકલ્પ રેલી કાઢી હતી। આજે અમે ચૂંટણી પંચના આદેશનું પાલન કરીને જેટલી વ્યક્તિઓ એલાઉડ છે તેટલી જ વ્યક્તિઓ અમે અંદર જઈશું અને આજે કોઈ શક્તિ પ્રદર્શન નથી। જે શક્તિ પ્રદર્શન અમારે કરવાનું હતું તે અમે ગઈકાલે અમારા કાર્યકર્તાઓએ વિજય સંકલ્પ રેલીમાં કરી નાખ્યું છે। કેટલો વિસ્તારમાં પ્રચાર થઈ ચૂક્યો છે? કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? લગભગ મારો 60% ઉપર વિસ્તાર કવર થઈ ચૂક્યો છે અને પ્રતિસાદ તો તમે જુઓ, જનસમર્થન તમે જુઓ। ઓલપાડમાં ગામડે ગામડે હું 110 ગામડાનો પ્રવાસ કરી ચૂક્યો છું। ગરમી સખત ગરમીમાં પણ ત્યાં આગળ દરેક મિટિંગમાં દરેક ગામમાં મને પણ આશ્ચર્ય થતું હતું। 300-400 લોકો, ખાસ કરીને એમાં પણ મહિલાઓની ખૂબ વિશેષ ઉપસ્થિતિ રહેતી હતી ને એટલો બધો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે કે ત્યાં આગળ અલગ રીતે એ લોકો સ્વાગત કરતા હતા। પૂર્વ વિધાનસભાની પણ મારી રેલી પૂરી થઈ છે તો ત્યાં પણ કાર્યકર્તાઓ અને પ્રજાએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। છેલ્લો સવાલ, કેટલી લીડથી જીતશો? આજે સમગ્ર રાષ્ટ્રમાં મોદીમય અને રામમય વાતાવરણ બની ગયું છે। એની ખૂબ મોટી ઇફેક્ટ સુરત શહેરમાં પણ છે અને એના પ્રમાણે ખૂબ જંગી પ્રમાણમાં મતદાન થશે। એટલે સ્વાભાવિક જ છે કે 2024ની લીડ એ 2019 કરતાં ખૂબ ઘણી મોટી હશે। તો આ મુકેશભાઈ જેઓએ કહ્યું છે કે અગાઉ જે લીડ મેળવી હતી તેના કરતાં આ વખતે સૌથી વધુ જે લીડ છે તે લીડ તેઓ દ્વારા મેળવવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।